52 મહાની મેરડી છો શંકર ભગવાન ભાઈ સોનાની ચલમ લઈને આવી છો સ્વયં નારાયણે ગાજો ભરીને આલ્યા છે અને હું ગિરનારમાં બેહીને ફૂકું છું હું શુદ્ધ મન સપરા નથી કંદર મેરડી બોલું છું મારો હોનાનો પુષ્પ વિમાન આવ્યો અને ભગવો બેખતો થોડો ઉદ્યોગ કરીને પાછી રથમાં બેઠી મેરડી મારો 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 રથ આવ્યો હું મેરડી બેઠી કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં તારા ઘરે ઉતરું છું મેરડી માસ્ટર મારા 13,000 વર્ષ થયા હું ડોશી થઈ ગઈ છું મારાથી ચલાતું નથી મારાથી ખાવાતું નથી મારાથી બોલાતી નથી બેટા હું શું કરું પડી જાઉં છું મને વાગી જાય મને દુઃખ લાગે મારી ઉંમર થઈ ગઈ પટેલ મારી ઉંમર થઈ ગઈ મારા 13,000 વર્ષ થયા મારા 13,000 વર્ષ થયા હું ડોશી થઈ ગઈ મારાથી ચલાતું નથી બોલાતું નથી ખવાતું નથી ખાવું તો યાદ રહેતું નથી તોય પાછી મારા ભક્તો મને માં 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 કરે તો પાછી 7 વર્ષની રૂપ લઈને આવે 7 વર્ષની દીકરી પાછી પગમાં હોનાની જાજરી પહેરીને છમ 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 કરતી મારા ભક્તોના ઘરે દોડી જતી રહું છું એટલે મેં તો કીધું કે હું માં છું તમે મારું સંતાન છો 100 વર્ષનો માણસ મને નથી ઓળખી ગયો તો 9 વર્ષની દીકરી મને ના ઓળખા કારણ કે હું નાની નથી ને મોટી નથી હું રંગે નથી ને રૂપાય નથી આકારે નથી ને વિકારે નથી દિવસ અને રાતે નહીં કાળી ને ધોળી નથી હું એક નિરંજન નિરાકાર ભગવતી બોલું છું હર હર મહાદેવ મારા તમારી કોઈની આશા કોઈની એવું નથી રાખતી કે આ મને કંઈક આલશે ને આ મને કંઈક આપશે આજે તમે બધા મારી પાસે લેવા આયા છો અને સંતાન સદાય માની પાસે માંગ અને માં સદાના માટે બાળકોને ધવડાવતી હોય છે મને ઓળખો તો ઓળખાય કોઈને નથી કીધું માસ્ટર કોઈને નથી કીધું કોઈને કીધું નથી કે દીકરા જન્મ થાય આટલું કરવા આવજે આટલું લઈને આવજે કે મારી મેરડીનો માંડવો નાખજે જાતર નાખજે મેં કીધું કોઈને નથી કીધું પણ મારી પાસે દીકરા દીકરીઓ લઈને આવે ને તો એમ કહું છો કે તમારી કુળદેવીએ લઈને જજો તમને દરેકને કહું છું કે જે જ્ઞાન લેવાનું છે એ જ લેજો પુસ્તકો તો 1000 છે પુસ્તકો તો 1000 બની છે પણ આપણા માટે કઈ બની છે એ જ વાંચજો મેરડી છું કારણ કે જ્યારે કઈ નહીં હોય કોઈ આપણો હાથ નહીં પકડા ત્યારે આપણી કુળદેવી આવશે મને ઓળખો તો ઓળખાય આ શબ્દ તો હું લાવી હતી ને
કે માતાના મંદિરે જજો. આજે કદાચ મને કોક જોવા આવ્યું હોય, કોક જોતું હોય કે આપણે આમને કર્યું એવું કરીએ, તો ના પાડું છો, ના કરશો. કોઈ ગાદી લગાવતા નહીં, કોઈ માતાઓને બોલાવતા નહીં, અને મેરડીના નામે ખોટું ધૂળતા નહીં. કારણ કે 100 વર્ષે સાચું ધૂળવા આવું છું, મેરડી છો. કોઈ લાલચ રાખશો નહીં, કઈ એવું મનમાં લાવશો નહીં. અને હું તો મેરડી છું ને પટેલ માસ્તર, હું તો મેરડી છું ને. તે મારા ભક્તો તો 7 દરિયા પારે બેઠ્યા છે. એટલે એવું હોય, દરેકને એવું મનમાં થતું હોય કે માતાજી મળે તો મોટી ગાડી આવે છે, માતાજી મળે તો સોનું ચાંદી ને રૂપિયા આવે છે, માતાજી મળે તો નામના ને કામના થાય છે. માસ્તર થાય ને, પણ ના પાડું છું. આ માતાઓ કોઈની નથી. આજે હું તમને ખોટું બતાડું. માસ્તર, હું મશાણી મેરડી અમરતની મેરડી છું. મારા એકેય ભક્તને હું ખોટું બતાવું ને, મારું સત જતું રહે, હું મેરડી છું. પણ મારો ધ્યેય એક જ છે કે ભૂખા હોય એનું પેટ ઠારું છું. રોતો આવે છે અને હસતો મોકલું છું. દરેકને કહું છું, બધાની નકલ થશે, આની ભગવતની નહીં થાય, નહીં થાય, નહીં થાય, નહીં થાય. કારણ કે પહેલા તો ભક્તિ જોઈએ, ભજન જોઈએ, 12 થી 4 નું ભજન જોઈએ. જીવનના દરેક તમામ સુખ ત્યાગીને મારી મેરડીની ભક્તિ કરવી પડે, ત્યારે હું મેરડી મળું છું, મેરડી છું. અને 7 દરિયા પાર માતાઓને પૂજવા વાળા તો હશે ને, ભક્તિ કરવા વાળા તો હશે ને. તમે નસીબ વાળા છો કે આવી રીતે મને સાંભળો છો. બાકી આજે 7 દરિયા પાર લોકો મન કહે છે કે માતાજી તમે અહીંયા આવતા રહો, મેરડી છું. તો હું મારા ભક્તોને કહું છું કે ના, હું મેરડી કદાચ પરદેશ જતી રહું તો આ ખોડિયાલના ભગતોનું શું થશે? બ્રહ્માણીના ભગતોનું શું થશે? આ ચાઉની ભક્તિ કોણ બતાવશે? તો એ મારે એમને તો આશીર્વાદ આલવાના ને. તો જે યાદ કરે ત્યાં હું મેરડી જઉં છું. મારા મને બોલાવ અને હું ના જાઉં તો મારું નામ મેરડી નહીં. મારા મને બોલાવ, હું ના જાઉં તો મારું નામ મેરડી નહીં. અને મધદરિયે ડૂબતા હોય ને તારું નહીં તો મારું નામ પાલોદરની જોગણી નહીં. મારી જોગણી ના રામ છે, હું પાલોદર ના ટોડા ની ભગવતી આવી કે મારા તાલમાં હું તો રાજા કરું છું. અને એક 7 વર્ષની દીકરીના હાથે હોડે સંસ્કાર સજીને નીકળી છું, મેરડી છો. મને ઓળખો. મારે કોઈની આશા નથી. પેલો બાવો આવ્યો, માતાજી 4 દીકરી છે, જા લાખ લઈને જા. આ દરબારમાં બધાને બધું મળશે. આ દરબારમાં બધાને બધું મળશે. તમને એવી ઈચ્છા હોય કે અમારી ખોડિયાર હમણાં બોલા તો બોલતી થશે, એવી આશા હોય કે મેરડી બોલતી થાય તો બોલતી થશે, હું મેરડી આશીર્વાદ એવા દઈશ. પણ દુઃખ પડે, સુખ પડે, તાવ આવે, તડકો આવે, ભક્તિ કરતા હોય, દુઃખ પડે, માતાજી પરીક્ષા લે, એમાંથી પાર નીકળવાનું છે. જેને જેને માતાજીની ભક્તિમાંથી પાર નીકળ્યા ને એના દુનિયામાં જોવડાવું નથી પડ્યું હો. જેને જેને માતાજીની ભક્તિ કરી લીધી એને કાંઈ આમથી આમ જવાનું આવ્યું નથી.
વિશ્વાસ બેઠી છે, બનાવીને આલશે. આજે તમારા દરેકના ઘરે મંદિર છે ને, ફોટા છે ને, કોઈ ખોડિયાલના હશે, કોઈ કાળકાના હશે, કોઈ બ્રહ્માણીના હશે, કોઈ બહુચરના હશે, કોઈ મેલડીના હશે. એ તો ફોટા છે ને. તમને વિશ્વાસ છે ને તમને તમારી માં એ જ ફોટામાં દેખાય છે. મને ઓળખો તો જોડખાય દેખાય છે ને. બસ તો આ શ્રદ્ધા કહેવાય, આ જ વિશ્વાસ કહેવાય. માં એવું કહે છે કે તમે મને એક ફોટામાં જોઈ છે અને તમે મારા ઉપર આટલો વિશ્વાસ રાખો છો, તો હું તમારી કેમ ના થઉં? શું કહે? જેટલો વિશ્વાસ તમે મારા ઉપર રાખ્યો, તમે જેટલો ભાવ મારા પ્રત્યે રાખ્યો, એટલી હું માં તમને સુખી કરીશ, સુખી કરીશ, સુખી કરીશ, સુખી કરીશ. જ્યારે દુઃખ આવશે ત્યારે કોઈ નહીં આવે, ત્યારે કોઈ આવશે નહીં. આવશે તો આપણી કુળદેવી આવશે. ન્યાય કરો તો સાચો કરજો, ન્યાય કરો તો નીતિ વાળો કરજો, અનીતિની કરતા નહીં. જો 5 રૂપિયા કોઈને આલવાના છે તો ઘર વેચીને આલજો. જો ઘર વેચીને તમે વ્યવહાર કરો અને હોનાનું કરી ના આલું તો મારું નામ મેલડી નહીં. ન્યાય એટલે ન્યાય કહેવાય. કોક માતા એવું કે મારું ઘર વેચી નાખ્યું, મઠમાં બેઠી હતી અને તમે વેચી નીકળી ગયા, મારું કોણ? તો માં ઘર માગશે. રૂપિયા તો તમે લીધા ને, ઘર તો તમે વેચ્યું ને, મારો શું દોષ? તમને ખબર હતી કે શિકોદર બેઠી છે તોય તમે વેચ્યું. હું કદાચ મેલડી માસ્તર આ વાત કરતી હોય તો જરૂરથી લાગુ થતી હોય, થતી હોય, થતી હોય, થતી હોય, થતી હોય, થતી હોય તો જ વાત કરતી હોય કે વર્ષોનું મકાન વેચી નાખ્યો, આયા ખાલી 60,000 અને શિકોતર માતાના જે રખડવાનું થયું તમારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. તોય હવે મકાન મળે નહીં, મિલકત પાછી લેવાય નહીં. આપણી માં તો ફરતી થઈ ગઈ, પણ એમ તો કહેવાય ને માં ગુનો થઈ ગયો, ભૂલ થઈ ગઈ. અમને ખબર નથી કે શિકોતર માતા તમે આ ઘરની અંદર આ નાના ગોખલા બેઠ્યા હતા, અમે વેચી નાખ્યું, ભૂલ થઈ ગઈ. હે ભગવતી તું ક્ષમા કર, હે જનતા આમાંથી પાર પાડ. હે માં અમે તારા, તું અમારી છો. અને આવ અને કે જા હું રાજી છું, પછી કઈ પૂછવાનું આવતું નથી કે હું રાજી છું, હું રાજી છું એવું કે એટલે માનવાનું કે દુનિયાને મૂકીને શિકોદર તમારા ઘરે આવી હતી. વ્યવહાર કરજો, ખોટા પૈસા કોઈના હાલતા નહીં હાલવાના. હું ના પાડું છું. આપણી માજબરી કોઈ એવું કહે ને કે 5,000 રૂપિયા આપો, આ માતાના વાળી લઈ જઈએ ને તમે હારું થાય તો 50 લાખ હું મેળડી આલીશ. લઈને જા, મારી આગળ લઈને જા, મારી આગળ લઈને જા, વાળીને જા. બીજી વખત દુઃખ ના પડે એવી વાળીને જા. 5,000 માં માતા મળતી પછી એ તો કે ધૂપ લાવવો પડે. શું કે માતાને વાળવાની છે, ધૂપ લાવવો પડે એટલે બીજા 3,000 જોડ, એટલે 8,000 થયા. પછી કે આ તો જબરી માતા છે, આને તો શમશાનમાં મહાણમાં મૂકવા જવાની. તો આ કામ તો અઘરું છે. બીજા 5,000 થશે એટલે 13,000 થયા. માણસ હારી ગયેલો, દુખી થઈ ગયેલો, તૂટી ગયેલો, ચારે બાજથી નિરાશ થયેલો, ઘરમાં કજિયા કંકા ચાલતા હોય, 5 રૂપિયા ઘરમાં આવતા ના હોય, નાના નાના બાળકો હોય, જવાબદારી હોય, અને 13,000 તોય પેલાના હાલ ભલે લઈ જા પણ એમાંથી નીકળીશું તો ખરી ને.
કોઈ દાડો આ ધંધો કરતા વેપાર કરવો હોય તો ભક્તિ નો કરજો. જો પેઢીઓ ના બને એમાં તો મારું નામ મેલડી નહીં. અને અત્યારે દરેકને એવું થઈ ગયું કે ભક્તિ નથી કરવી, સેવા નથી કરવી. માતાજી ખાલી એમને સારું કરી દો તો હું એવું સારું કરી શકીશ, મારાથી નહીં થાય, મારાથી નહીં થાય. એવી આશા એ લઈને આયા હોય ને, દરેકને કહું છું, એવી આશા લઈને આયા હોય કે માતાજી પાસે જઈએ, માતાજી સારું કરી દે, એ આશા ના રાખશો. એવી આશા ઘરેથી લઈને આવજો કે રવિવાર છે ને આજે જઈએ માતાજી પાસે 5 મિનિટ આંખ બંધ કરી બેહીશો અને ભક્તિ કરીશું. અમારા ગુના ભૂલ જે કઈ થયું હોય એ અમારી કુળદેવીને અમે કહીને આવીશું. અને માં તું અમને કઈક માર્ગ બતાડજે તો અમને તો નહીં મેલડી, હું અહીંયા જ ન્યાય કરાવવું મેલડી છો. પણ એના માટે તમારા ભક્તિ વાળું થવું પડે, ભાવ વાળું થવું પડે, ભજન વાળું થવું પડે. તમારી માતાને 40 વર્ષ દુઃખ પડ્યું. કેટલું? 40 વર્ષમાં 40 વર્ષથી લોકોના પૂર્વજો ફરતા હતા, આજે એની વસ્તીએ ફરે છે. આ ફરવામાં ને જોવડાવવામાં તો લોકો મરી ગયા. માતાઓ મળી, કોઈ વ્યવહાર થયા નથી. બાપ જીવતો હતો ત્યારે એક દીવો કરતા હતા. આ જોડામાં 5 દીવા થયા. માસ્તર મને ઓળખો તો જ ઓળખાય. ખરો મારી ખરો. બધું આ તમે જે કરો છો ને, જે ભૂલો, એ માતાજી આમ દબાઈ દબાઈ કરે છે. માસ્તર શું કરે છે? માતાજી બિચારા તમારી ગુનો ભૂલો બિચારા દબાઈ દબાઈ કરે છે. પણ લોકોને એવું લાગે છે આપણા જગ્યાએ જઈશું તો આપણું સારું થઈ જશે. આ માતા તો જબરી છે. કોઈ દુનિયામાં માતા જબરી નથી. શું કર્યું છે આવું તે માતાઓ જબરી થઈ? વિચાર આવે છે? હું કાયમ સત્ય વાત કરીશ, સાચી વાત કરીશ. સુખ પડે કે દુઃખ પડે, આપણી ખોડિયાલ જ સાચી સૌ મેળવી છે. આપણી કાળકા જ સાચી છે. ગમે તે હશે, ગમે તે હશે, ગમે તેવું હશે, આપણી માં છે ને આપણને હાચવી દેશે. પણ એવું ના કહેશો કે અમે જે જગ્યાએ જઈએ છે એ માતા તો જબરી છે. કોઈ દિવસ આ શબ્દ બોલશો, અમે જે જગ્યાએ જઈએ છે એ માતા તો જબરી છે, એવું ક્યારે બોલશો નહીં. એવું બોલતા શીખો કે જે જગ્યાએ જઈએ છે એને અમારી કુળદેવીની ભક્તિ શીખવાડી છે. અને જેટલા જેટલા લોકોએ ગુનાહ કર્યા, ભૂલો કરી, પાપ કર્યા, વિધિઓ કરાઈ, એમાં તો દુખી થયા ને. પણ એમાં સમાધાન નથી. મેં વડા ના કીધું કે ગમે તેટલું તમે હોનું, ચાંદી કે રૂપા કે રૂપિયા કે હોનાની ઈંટો માસ્તર મૂકો ને તોય માતા ઉભી રહેતી નથી. આપણે માને એવું કહીએ કુળદેવી ના કે માં તું જે ન્યાય કરાવે, જ્યારે કરાવે ત્યારે બસ તું ન્યાય કર, અને તું ન્યાય કરાવે ત્યારે જ મારે ન્યાય કરવો છે. હું મેલડી છું. તો તમારી પેઢીની કોઈ મેલડી હોય તો તમારી કુળદેવી એના દીવામાંથી નીકળી તમારી પેઢીની મેલડીને ભલામણ કરશે, તમારી પેઢીની શિકોદરને ભલામણ કરશે. તમારી જ કુળદેવી ને ખબર છે કેટલી મેલડી છે, કેટલી શિકોદર છે, કેટલા પૂર્વજ છે, કઈ માતા હતી. તમારી ખોડિયાલને ખબર છે ને? ખોડિયાલને કેટલા વર્ષ થયા? 400, 500, 600 વર્ષ થયા ને? તો ખબર છે ને કે 300 વર્ષ પહેલા તમારી પેઢીમાં કેટલી માતાઓ હતી? ખબર છે ને? આપણે કેમ એને કોઈ દાડા ના પૂછ્યું? કારણ કે આપણને એવું કોઈ જ્ઞાન આલ્યું નથી. આજે બાળકો ભણવા જાય ને માસ્તર, તું જ ભણાવે છે ને? હું તને પ્રશ્ન કરું કે માસ્તર તું બાળકોને ભણાવે છે તો અંદર પુસ્તકમાં એવું આવ્યું કે સોમનાથ કેટલી વખત તોડવામાં આવ્યું હતું. જેને તોડ્યું સોમનાથ એને આપણે યાદ કરવાના. આમાંથી આ 90% એવા છે ને
જેમની સાતમી પેઢીએ કોણ થતું ને એ ખબર નથી હું મેલડી છું હા માં એ ભણાવવામાં આવ્યું ના માં હું એ જ કહું છું કે એ ભણાવો કે પૂર્વજ કોણ હતા વંશવાલો ક્યાંથી આવ્યો તો હા માં તમારી પેઢીમાં તમારા પૂર્વજો આ ખોડિયાલ ક્યાંથી લાયા શિકોદર કોણ છે મેલડી ક્યાંથી છે આવું આવું ભણો થોડું તો ભણો હા માં આ તો કે સોમનાથ 7 વખત તોડ્યું અને ફલાણાએ તોડ્યું શું એને શું કરવાનું એને કરવાનું શું એ આપણા પૂર્વજ થતા હતા ના કોઈના પૂર્વજ થતા હતા ના માં નતા થતા એટલે માસ્તર હા માં તમે જ ખોટું ભણાવો છો મને ઓળખો ને તો ઓળખાય હા માં એટલે ખરો પડી ખરો હા સાચું જ છે હું સાચું જ બોલીશ હા, દુઃખ બા. લાગશે વાગશે લોહી નીકળશે પાટો બાંધી લેવાનો મેલડી છો હા માં હા એટલે આપણને ખબર હોવી જોઈએ કે આ ઘર છે તો ઘર કોનું હતું આ ઘરમાં કોણ રહેતું હતું ઘર તો 300 વર્ષ જૂનું છે આ ગોખલો છે તો કોને બનાવ્યો કેમ બનાવ્યો અંદર માતાજી કયા છે આ બધી શોધખોળ રાખજો હા માં લોકો નવી નવી માતાઓના રસ જાગ્યા હેડો મેલડીના ત્યાં જઈએ રવિવારે ત્યાં આપણું દુઃખ મટાડશે જ્યાં સુધી પેલા ગોખલાવાળી રાજી ના થાય ને ત્યાં સુધી પેલા શિખરવાળી રાજી ના થાય મને ઓળખો ને તો ઓળખાય હા માં બહુ અઘરો શબ્દ છે હા માં બહુ ગહેરો છે ને હા માં ગોખલાવાળીને રાજી ના કરી શક્યા હા માં અને મોટા શિખરવાળીને રાજી કરવા નીકળ્યા છો હા માં તમારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય એમ કહું છું હા માં મને એવું છે જ નહીં કે હું તમને કંઈક સારી 4 વાતો કરું તમારા હિત માટે જ કરું ના મારું કામ આ કળિયુગમાં સદાના માટે રહેશે કે તમને ઠપકો આપીને સત્યના માર્ગે મોકલું હા માં તમને 4 વાતો સંભળાવીને તમને સત્યના માર્ગે મોકલું કારણ કે હું આપીશ ને જ્ઞાન હા માં હું તમને જ્ઞાન આપીશ ને તો તમે સાંભળશો એ તમારી વસ્તીમાં ઉતરશે જ્ઞાન હા માં આજે તમે 50 વર્ષના છો કેટલા છો 50 વર્ષના છો 40 વર્ષના છો 35 વર્ષના છો 20 વર્ષના છે બેઠ્યા છે ને હા માં પણ દરેકને કહું છું દુનિયા આમથી આમ થાય હા માં મંગળવારે તમારી કુળદેવીનો દીવો અખંડ રાખજો મેલડી છો હા માં કોઈ નહીં હારું કરવા આવતું હું મેલડી કહું છું કોઈ હારું કરવા નહીં આવતું હું તો તમને માર્ગ બતાડું છું કેમ કે તમે મારા શિષ્ય ને હું તમારી ગુરુ છું વાહ વાહ જ્યારે જ્યારે ભૂલ થાય ત્યારે ગુરુ કહે ને વાહ વાહ ગુરુ કહે આ 1000 ગાદી વાળા આઈ ગયા મંદિર વાળા આઈ ગયા હું મેલડી છું એવું બોલતા થયા કોઈ કેમ ના કીધું કે ખોડિયાને ખોળો નાખવો પડે શિકોતરના ઉપવાસ કરવા પડે સતીને રાજી કરવી પડે કેમ કોઈ બતાવતું નથી મારો મારો આજ વિરોધ છે અને અને ભુવા ના બનતા કોઈને ના બનાવવાનું ના પાડું છું હું ના જ પાડું છું ભુવા ના બનતા ભુવા કોઈ બનતા ભગત બનજો ભક્તિ કરજો મનની અંદર શ્રદ્ધા રાખજો આંખ બંધ કરજો અને 500 વર્ષનો ઇતિહાસ બતાવવા તમારી ખોડિયાલ કાળકા ચાઉન મેલડી અને શિકોદર આવશે કોક ધૂણીને 4 વાત હારી કરે ને માસ્ટર કોઈ ધૂણીને 4 વાત હારી કરે ને એની વાત માનવાની જ નહીં કારણ કે હારું લગાવવા વાત કરસ આવું સલાહ આલું છો કે ને મેં કુદી કેવું જબરી છો અરે હું જબરી કહેવાય કેમ કહેવાય કે હું પાવાગઢમાં મળી હતી હું શંખલપુરમાં મળી હતી રાજપરામાં 150 વર્ષની ડોશીના રૂપિયા મળી હતી તો આ ગુજરાતમાં હું જબરી ના કહેવાય એ હું જબરી કહેવાય કે ના કહેવાય હું જબરી કહેવાય હું મળી હતી તો કોઈ મંદિર વાળાએ કીધું કોઈ ગાદી વાળાએ કીધું કોઈ ધૂણવા વાળાએ કીધું કોઈ જટા વાળાએ કીધું કોઈ લંગોટ વાળાએ કીધું કોઈ દિગંબરે કીધું આ અમૃતની જોગ માયા પેલી પાલોદરની જોગણીએ કીધો તો હું મેરડી છું તો હું જબરી ના કહેવાય હું જબરી નથી મારા ભક્તોનો ભાવ જબરો છે ને એટલે મળવા પડે છે ડોશીના રૂપે પછી 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 તમને હારું લગાડવા
આમ થઈ જાય ને પેલું થઈ જાય ને આમ થશે, મારામાં આવતું નથી માં. હું તો એમ જ કહું છું કે કુળદેવીની ખબર ના હોય ને તો મને પૂછજો, કુળદેવીની ખબર ના હોય તો મને 10 વખત પૂછજો અને 110 વખત જવાબ આપીશ, પણ કુળદેવીની ભક્તિ કરવી હોય ને તો જ અહીંયા આવજો. હા માં. જેને કુળદેવીની ભક્તિ ના કરવી હોય ને એ અહીંયા આવતા નહીં માં. નહીં. એટલે લોકો ખાલી સાંભળવા આવે. હા માં. ખબર છે? હા, કે આજે માતાજી શું કહે છે, હું શું કહીશ એવું સાંભળવાનું ક્યાં આવવાનું હતું? તાર રાત્રે કેવું હતું તો હું રાત્રે આવત કેવા. હા માં. આપણી પાસે 1000 સ્વરૂપ છે, હા માં. પણ મને સાંભળવા આયા છો 3 જણા હું મેરડી છો, હા માં. અને સાંભળવા આયા 3 જણાનો હું મેરડી એવું કહું છું હા માં. કે બેટા આ ધંધા મેલ દેજે, હા માં. આમનું આમ કરવાનું રહેવા દેજે. હા માં. તારા પૂર્વજ જે મેરડી મૂકીને ગયા છે ને હા માં. એ ડેરી નાની ઘરની બહાર જે નાની ડેરી ગામડે છે ને બેટા, હા માં. એ મેરડી કોણ છે કોઈને ખબર? નથી માં. પણ 2 અગરબત્તી મોતી ડોહાના નામની એ મેરડી ના હાલજે, અને તું 2 અગરબત્તી કરન તને હોકારો આવે તો માનજે કે 85 વર્ષે તારી મેરડીને ગોતી લઈને આવી તી હું મેરડી છું. હા માં. આજે મારી પાસે આવો છો ને બધા આવે છે ને દૂર દૂરથી, બહુ દૂર દૂરથી લોકો આવે છે, બહુ દૂર દૂરથી આવે. સમય આવે તો વિમાન કરીને આવશે હું મેરડી છું, બહુ દૂર દૂરથી લોકો આવે છે. હા, ખાલી ખાલી મને મળવા આવશે. માતાજી તમને મળવા જ આયા છે, કારણ કે આ કળિયુગમાં મારો રૂપ, મારો રંગ, મારો આકાર, મારો વિકાર, મારી ઢાલ એવી છે, એક વખત જોઈ જાય 1000 વખત સાંભળવી પડે. ઉષદ વંશ પર નદી ગંધર્પ્યા મેરડી છો, હા માં. કાળીનો એક કોઈ એટલે મેરડી યાદ કરો. અને રાજા મેરડી લખીને આવું એ ભગવતી છું. હા માં. અને કોઈને નથી કીધું કે રવિવારે આવો તો શ્રીફળ લઈને આવજો. હા માં. લોકો તો દારૂની બોટલ લઈને જાય, ખબર છે ને? હું તો મારા ભક્તોના દુઃખ પીવું ને ત્યારે જ મોજમાં આવી જાઉં છું મેરડી છું. હા માં. એ કળિયુગમાં હું મેરડી આવી અમરતના કહેવા ઉપર, અને મેં તમારું દુઃખ મટાડ્યું એટલે નારાયણના ત્યાં મારું પુનર્થ લખાઈ ગયું મેરડી છું. હા. અને મોટી શ્રદ્ધા, મોટો વિશ્વાસ. આજે તમને મારા ઉપર કદાચ વિશ્વાસ ના પડતો હોય તો બીજી જગ્યાએ જજો, ત્રીજી જગ્યાએ જજો. પછી મનથી એવું લાગે કે હારી જગ્યાએ જઈને આયા, કોઈ માર્ગ બતાડતો નથી, ત્યારે બધું ત્યાગીને, બધું ભૂલીને કુળદેવીના ચરણના શરણમાં બેઠા જતા રહેજો. અને એટલું જ કહેજો કે દુનિયાની બધી માતાઓનો ભૂલી કુળદેવી, હે કાળકા, હે ચાઉંડ, હે બ્રહ્માણી, હે ખોડિયાલ, હે બહુચર, તારા સાનિધ્યમાં આયા છીએ. મને નથી લાગતું કે આ કળિયુગની અંદર તમારી માં સિવાય તમને કોઈ બચાવી એક હું મેરડી છો. પણ જેનો વિશ્વાસ જબરો એના માટે હું જબરી. મેં કીધું જ નથી કે હું જબરી છું. મારા 13,000 વર્ષ થયા અને સમય આવા હા માં. બનવાનું થાય, મારું ચોઘડિયું બને એટલે સોનાનો શણગાર સજીને 7 વર્ષની દીકરી બનીને આવું છું. હા માં. માં માં. બસ કોક આશા લઈને આવ્યું હોય હા માં. માસ્તર હા માં. કે માતાજી આજે 8 વર્ષ થયા દીકરો નથી, આમાં. તો જા બેટા તારી ખોડિયાલ દીકરો દેશે મને ઓળખો ને તો ઓળખાય. માં માં. પણ મંગળવારનો ઉપવાસ કરજે, હા માં. સુખડીને શ્રીફળ ધરાવજે. હા માં. ભલે લોકોએ દુનિયાએ તને શું વાતો કરી હોય, દુનિયાએ તને જે મેળા માર્યા હોય, આ દુનિયા આપણું ઘર ચલાવવા આવતી નથી માં. આ દુનિયા આપણા દુઃખમાં આવતી, દુઃખમાં આપણી રાજપરાની ખોડિયાલ આવી હતી. અને ખોડિયાલ તને ભૂરો દીકરો દે તો બેટા મારી પાસે એનું નામ પ્રકાશ પાડવા આવજે, મને ઓળખો ને તો જ ઓળખાય. માં માં. એટલે પહેલી ભક્તિ કરી અને પહેલી ભક્તિ કરો. પહેલી ભક્તિ કરતા હોય તો કુળદેવીની કરજો. અગરબત્તી આલો તો એને આપજો, પહેલી 5 ફૂલ આપો તો એને આપજો.
કઈ લઈને આવતા નહીં મારા માટે. આમાં શ્રીફળે જરૂર નથી માં. કોઈ પણ માણસે ચાંદીનું 17 મારા માટે લાવવું નહીં. આમાં સોનાની વસ્તુ મેરડી માટે લાવી. નહીં. અરે તમે મારા ને હું તમારી છો. મારા 17 ની કોઈ જરૂર નથી. મારા તો તમારી ઉપર છત્ર છાયો બનીને આવું છું. મેરડી છો. આજે માસ્તર આ લેવાનું ના પાડું છે એનું કારણ કહું. પટેલે કારણ છે એટલે કહું છું. આમાં આજે તમે 2000 રૂપિયાની વસ્તુ 2000 રૂપિયાની ચાંદીની છત્તર લઈને આયા ને આમાં એટલે હું મેરડી મજબૂર થઉં તમારું કામ કરવા. મજબૂર થઉં કે નહીં? આમાં પણ મજબૂરીમાં કામ નથી કરવું. મોજમાં આઈને કામ કરવું છે. હું મેરડી છો. આમાં માતાજી તમારા માટે આ 7000 રૂપિયાની ચાંદીની પાયલ લાયા છે. અરે બેટા તારા ઘરે 9 વર્ષની દીકરી છે એને પહેરાઈ દેવું. મેરડી છો. આમાં એને પહેરી મેં પહેરી હરખી છે માસ્તર. આમાં એટલે માં હોના ચાંદીથી રાજી થતી નથી માં. અને થશે. નહીં. મારા માટે 10 રૂપિયાની વસ્તુ લાયા કે 10 રૂપિયાનો ફૂલ લાયા તો તમારી માં માટે 100 રૂપિયાનો લઈ જજો લઈ જજો લઈ જજો લઈ જજો ના લઈ જજો. હું તમારું કરજ માથે રાખવા માંગતી નથી મારી. મારા આવે તમારી વસ્તી ના આવે. આવે ને આમાં તમે છત્તર કોને આપ્યું? અમૃતની મેલડી ના. આમાં અમૃતની મેલડી એટલે એની વસ્તીની માતા થાય. આમાં એની વસ્તીના માથે કરજ થાય. મારા માથે આવા આમાં અને મારા કરવા જવું પડે. એટલે આ તો મજબૂરીનો સોદો કહેવાય ને. આમાં મારા મજબૂરીમાં કોઈ સોદો કરવો નથી મારી. હું જાહેરમાં જ કહું છું. તમે મારા હશો ને તમારા ધારેલા કામ મેળડી કરી આપીશ. આમાં મારા હશો તો મને ઓળખી ગયા હશો તો કેલા ખબર 7 વર્ષથી કહું છું. ઓળખો તો ઓળખાય. આમાં કેમ કહેતી હશો? કેમ કહેતી હશો? કોઈને ખબર પડે છે કેમ? દરેકના અમૃતની મેરડી બનવું છે. આમાં દરેકના અમૃતની મેરડી જેવું કરવું છે. આમાં પણ યાદ રાખજો સમય તો મેં બતાવ્યો હતો. આમાં રાજપરામ તો હું મળી હતી. આમાં દેવદૂત તો મેં મટાડ્યા હતા. ગાડા લઈને આવીને ડાયા તો મેં કરીને મોકલ્યા હતા ને. આમાં વર્ષોના વર્ષો દુઃખમાં પીડાતા હતા. 500 ભૂવા કરીને આવ્યા હતા. એમની માતાઓના ન્યાય તો અમૃતની મેલડીએ કરાયા હતા ને. આમાં પણ જેવો મારા ભક્તોનો ભાવ 2 વાગે યાદ કર તો 2 વાગે આવું. 12 વાગે યાદ કર તો 12 વાગે આવું. પશુ પ્રભાત રાજા કરણની વેળા થાય ઊંઘમાંથી જાગી જાય તરત ઘડિયાળમાં જોવા 3:30 થયા. મારા ખરા સમયમાં આવું મેરડી છો. આમાં બસ ધીરજ અને મારી સાચી ઓળખાણ અમૃતની મેલડી છો. એ કહે છે ત્યાં સુધી બોલીશ. એ કહે છે ત્યાં સુધી બનાવીશ. એ કહે છે એટલું કરીશ. ભૂખ તો એને આલ્યો તો ને. આમાં દુઃખ તો એને આલ્યું મેં. આમાં મેં એના 18 વર્ષ દુઃખ આલ્યું તો એને મન કીધું કે તું જોઈએ છે. આમાં શું કીધું? શું કીધું? તું જોઈએ માર. હા એને મને એમ ના કીધું કે નવ જીવન હાલ ઘરગથું રહ્યું હાલ વાહણ વેકી નાખ્યા છે હાલ. બસ એક જ વસ્તુ એને કીધી કે માં તું રાજી રહેજે અને હું રાજી થઈને તમારા કામ કરું છું. મને ઓળખો ને તો ઓળખાય. વર્ષો પહેલા હું તો એના હલવા ગઈ હતી. એને સ્વીકાર્યું નહીં. એને ના લીધું. આમાં મેં એને કીધું તાર શું જોઈએ. એને એ બોલ જ નહીં. આમાં બોલ તો માંગ તો આલું. આમાં કશું માંગ્યું નહીં. છેલ્લે મળી. આમાં
તાર કીધું કે કોણ છો તાર મેન કીધું એ કળિયુગની છેલ્લી મેલડી છો આમાં તે કે છેલ્લી મેલડી છો તે કે અમે તો છેલ્લી મેલડી છું કે કેવી રીતે મેં કીધું બોલું ના બને ભર્યું મારા અવતારમાં ખોટ પડે અમે તું મેલડી છો આમાં તાર કે ભલે તમે મારી માં હું તમારો દીકરો છું એટલે નામ પડ્યું મારું કે હું અમૃતની મેલડી છું વર્ષોના વર્ષો જાય આ ધરતીઓ પર હું મેલડી હોય કે ના હોય જ્યારે જ્યારે જરૂર પડી સતયુગમાં જરૂર પડી આમાં ત્યારે અમૃત મંથન કરવો પડ્યો હતો આમાં ત્યારે અંદરથી અમૃત નીકળ્યો હતો આમાં આ કળિયુગ છે દરેકને મંથન કરવાનું આવ્યું છે આ દરેકને દુઃખમાં નીકળવું છે મંથન કરો છો આમાં કઈ થતું નથી પણ યાદ રાખજો છેલ્લે અમૃત આવશે હું મેળડી છું આમાં અને એને મને કીધું કે આને સુખી કરો આને બલવાન કરો આને સદબુદ્ધિ આલો આને જોઈતું આલો નારાયણ ના તા જાઓ શંકર ભગવાન પાસે જાઓ બાવાની જોડીમાંથી ઝૂંટવી લઈ ના આવું તો ભર્યું મારા ઉતારમાં ખોટ પડે આમાં એ હું પાલોદરની અસલ જોગણી ઉતરી છું આ કળિયુગમાં આમાં મને ઓળખો તો ઓળખાયમાં હોનાના રથમાં ફરું છું હોનાના રથમાં ફરું છું આમાં પણ જેને દુઃખમાં યાદ કરી જેને સુખમાં યાદ કરી જેને ખાતા યાદ કરી જેને પીતા યાદ કરી જેને સૂતા યાદ કરી જેને દુઃખમાં યાદ કરી જેને સવારમાં યાદ કરી જેને રાત્રે યાદ કરી જેને કામ કરતા યાદ કરી જેને ઘર કામ કરતા યાદ કરી જેને સુખડી બનાવતા યાદ કરી ત્યાં મેલડી આવી છો આમાં ધીરજ થોડી પ્રતીક્ષા કરજો થોડી પ્રતીક્ષા કરજો અહીંયા આયા છો ને બીજે નહીં જવા દઉં હું મેલડી છું અહીંયા આયા છો ને બસ થોડી રાહ જોજો થોડી રાહ જોજો મન થોડો સમય આલો મનાવી પડે ખોડિયાને મનાવા દો કાળકાને મનાવા દો મોમાઈને મનાવા દો એમ કહું છું માસ્તર આમાં બઈ રોતી હોય ને બઈ રોવા આમાં 9 વર્ષ થયા માતાજી મોમાય દીકરો નથી આલતી તો જાઉં પાલોદરની જોગણી આલી છું મેરડી છું આમાં મને ઓળખો તો ઓળખાયમાં હું છેલ્લી છું આ કળિયુગની અંદર જે એવું કહેતી હતી કે તારા ઘરે દીકરાનો જન્મ થશે અને તારી પેઢીની મોમાય માતા બેઠી છે રણમાં એની પાસે પેલા લઈ જજે અને પછી મારા દર્શન કરાવવા લઈને આવજે હું મેરડી છું આમાં કોઈનો હક અધિકાર કોઈ દાડો જૂટવ્યો નથી અને જૂટવતી હું કોઈ દાડો હતી નહીં અને જૂટવીશ પણ નહીં એનું કારણ છે કે માસ્તર તમે મારા હું તમારી છું આમાં એટલે ખૂબ રાજી આમાં જો ઘણું બધું કીધું છે આમાં યાદ રાખજો ભલે દૂરથી આયા ભલે હું ના મળી તમે આયા છો ને તમારી કુળદેવી મળશે મને યાદ રાખજો બસ આમાં એટલું એટલું શીખવાડું છું એટલું બતાવું છું આમાં કે ખાવા ખાવ ને તો કાસાના બાણામાં ખાજો આમાં અને સુખડી ધરાવો ને તો સાડી પહેરીને ખોળો નાખજે ખાવા ખાવ તો કાસાના બાણામાં ખાજો અને સુખડી ધરાવો માતાને ખોળો નાખજો પેલો ગાડી જતા જતા આ ગાડી ગઈ માસ્તર આમાં અને મને નમીન ગયો આમાં એમ મને નમીન ગયો મેરડી છો આમાં ભલે બેટા આમાં તારા હનુમાનજી તને હારું કરે એવા આશીર્વાદ હું ભગવતી આપું કે આમાં નમ્યો તો ગમ્યો આમાં નમ્યો આમાં ઉતર્યો નહીં ગાડીમાંથી ઉતર્યો નહીં આમાં પણ લાઈટો જોઈ આમાં મંદિર જોયું આમાં એટલે લાગ્યું કે માતાજીનો અવસર ચાલે છે આમાં એના પેલા એવું લાગ્યું કે માંડવો ચાલે છે આમાં માંડવો નથી ચાલતો આમાં આ તો દેવલોકની સભા ચાલે છે હું મેલડી છું
માં માં એટલે ભલે તમે આજે આયા, મારા માટે આયા, તમારી મા માટે આયા, તો થોડી ધીરજ રાખજો અને થોડો સમય મને આલજો કે હું તમારી માને રાજી કરીને તમારા જેટલા સપના છે, જેટલા વાર્તા છે, જેટલી ઈચ્છા છે, બધી જ પૂરી થાય હું મેલડી છું. હા માં એને દરેકને હું મેલડી ખૂબ આશીર્વાદ આપું છું. હા માં હુઈ ગયા, મોટી ગાડી લઈને આયા અને માસ્તર હુઈ ગયા તોય હું મેલડી આશીર્વાદ આપું. માં માં ઓળખો તો ઓળખાય માં